શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले खूब शरदी नाकमांथी खूब पानी पड़े तो आराध्य के बा आज तमे बिल्कुल नहीं बोली सकता, हूँ करूँ। वल्लभे काले एना मुखथी ने भले काली गेली भाषा में जे बोलो ए थोड़ीक वार तो मने एम थयुं के भले तावरी ऊभी थईने पण काले ना बहार तमे आराम ज करो अने नाकमांथी पाणी ने ताव आजे वल्लभे कृपा करी शरदी में सारूं छे नास लीधो पण ताव छे इट्स ओके। जीवननो एक दिवस पण वांझ्यो ना जवो जोईए। सेवा स्मरण ने सत्संग आज मैंने ये विचार आव्यो दवाखाने जाइए तो डॉक्टर हारे बोलीए छीए कि नहीं, दवा पीए छीए कि नहीं, इंजेक्शन तो पछी सत्संग करवामां शुं वांधो। बधा एवुं के आराम करो पछी तो छेल्ले मोटो आराम करवानो ज छे। तो जेटलुं बाकी छे कारण के जो नानपणमां मैं तमे आपणे कांई न कर्युं होय रेमा होईए युवानीमां तो लगन ने छोकरा ने कमावानुं स्टेटस ने हवे समझा त्यारथी सवार हवे सवारनी समझण पड्या पछी पण जो ना समझे ठाकोरजी के आ खोटो प्रयत्न करो छे, अहींया प्रयत्न करवानी जरूर ज नथी कारण के आ काळमींड पत्थर हजी खाडो पड़वाने वार छे એટલે જેટલું પણ સમય મળે રીખું એક પળ પણ લૌકિકમાં કે એમાં વિતાવી ન જોઈએ। તો કાલે ભલે સૂઈ રહી આરામ કર્યો પણ મનમાં બહુ વ્યગ્રતા હતી અને પ્રભુએ એવી કૃપા કરી કે બધાએ કીધું નાશ લ્યો તો 2-3 વાર નાશ લીધો તો નાકમાંથી પાણી બંધ। ભલે તાવ કે માથું તો દુખે જ પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે। મારા ઠાકોરજીને નહીં આનંદ આવતો હોય એ આમ કરીને બેઠા છે તો આપણે બધા સત્સંગ ઠાકોરજી સાંભળે છે એટલે કરીએ છીએ, કોઈ વ્યક્તિ માટે નથી કરતા। એક પ્રેસિડેન્ટ હતા, હવે એની સત્તાને 10 વર્ષ થયા એટલે એના ચીફ સેક્રેટરીને કહ્યું એ કે મારા રાષ્ટ્રપતિ ભવનમાં એવો મેળાવડો કરો કે કોઈને કાંઈ તકલીફ હોય ને તો મને કહે। એટલે બધાએ કીધું ના ના આપના આવ્યા પછી તો કોઈને કાંઈ તકલીફ નથી, બધા જ રાજી છે। તો કે ના છતાંય મારા સંતોષ માટે મારી શાંતિ માટે હવે ચીફ સેક્રેટરીએ બહાર પાડ્યો ઢંઢેરો કે કોઈને કાંઈ પૂછવું હોય, કોઈને કોઈ રિક્વેસ્ટ કરવી હોય, કોઈનું કાંઈ કામ ન થતું હોય તો એ બધાએ આ દિવસે આ તારીખે આ વારે આટલા વાગે અહીંયા હોલમાં આવવાનું। બધાએ રાજી થઈ ગયા એ કે હો પ્રેસિડેન્ટને 10 વર્ષ થયા તો કેટલા એમ કે કૃપા કરી। હવે બધાએ ભેગા થયા એટલે જે સેક્રેટરી હતા એણે કીધું કે આ 12 ઘણા બધા છે એમાં હું સિલેક્ટ કરી આવું। એ કે ના
આપણે સિલેક્ટ કરીએ એમાં કદાચ ભૂલ પણ થાય. હું જ બહાર જાઉં તો કે સિક્યોરિટીનો પ્રોબ્લેમ થશે. તો કે આમે 10 વર્ષથી મેં સત્તા ભોગવી, હવે ગમે ત્યારે જવાનું છે તો ભલે ને મારે પ્રજાના હાથે જે થવું હોય થાય. આવો પજા પ્રેમ. હવે બહાર નીકળ્યા તો બધાય લાઈનમાં ઊભા હતા, બધાને યાર હાથ મિલાવે, કાંઈ તકલીફ છે ના. બીજા પાસે ગયા કે ના. આ બાજુની લાઈનમાં એક 20 વર્ષની ગર્લ ઊભી હતી, દીકરી. એને કીધું આઈ હેવ સો પ્રોબ્લેમ. તો કે હા બોલ. તો કે મારે આગળ ભણવું છે પણ મારા ઘરમાં ફીની વ્યવસ્થા નથી. મેં અહીંયા 2-3 વાર એપ્લાય કર્યું પણ મને કાંઈ જવાબ નથી મળ્યો, એટલે ઓલાએ લખી લીધું. થોડા આગળ ગયા, બધાને પૂછ્યું, નો પ્રોબ્લેમ. ત્યાં એક ખેડૂતે કીધું એ કે મારે સિંચાઈ માટે કૂવો ખોદવો છે. તો એના પૈસા લખી લીધું. જેને જેને તકલીફ હતી લખી. તો ઓલો સેક્રેટરી મનમાં કે રાષ્ટ્રપતિ પાસે માગી માગીને આવું માંગ્યું, આ તો બધું બધા કરી શકે, માગતાય ન આવડ્યું. છેલ્લે એક જણો હાથ કડી પહેરીને ઊભો હતો. એણે જેલરને કીધું હતું એ કે બધાને મળે છે તો મારે મળવું છે. એટલે જેલર હાથ કડી નાખીને લઈ આવ્યો. એને ફાંસીની સજા હતી, એટલે આવતીકાલે એને ફાંસી દેવાની હતી. એટલે પેલો આવ્યો, બોલ કે તમે ઢંઢેરો પીટો છો, જે જોઈએ મળશે, તો મારી ફાંસીની સજા રદ કરી અને મને જીવતદાન આપો. રાષ્ટ્રપતિ આમ સામું જોયું જેલરની કે બહુ સારો છે. હાથકડી રાષ્ટ્રપતિએ પોતાના હાથેથી કાઢી, એને ભેટી પડ્યા. એનો કોટ પહેર્યો હતો રાષ્ટ્રપતિનો, એ ઓલાને પહેરાયો. ઓલો પગે લાગવા ગયો નીચે વળીને, રાષ્ટ્રપતિ એને ભેટી પડ્યા કે બોલ હવે. એ કે હવે જીવતદાન મળ્યું ને, હવે અત્યારે મરી જાવ તો કાંઈ વાંધો નહીં, પણ દુનિયાના ઇતિહાસમાં લખાઈ જશે કે આ બધા એને માગતા ન આવડ્યું અને મને માગેલું મળી ગયું. મોરલ ઓફ ધ સ્ટોરી એ જ કે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય છે. આપણે બધા લૌકિક જ માગ કરીએ છીએ. મારી દીકરીનું કરી દેજો, મારા ટેન્ડર પાસ કરી દેજો, મારું ગાડીનું જોઈ લેજો, મારા મકાનનું. પ્રભુ કે હથ માગી માગીને આવું માગે છે. તો આણે તો જીવતદાન માગ્યું. તો આપણા પ્રભુ 84 લાખ યોનિમાંથી આપણો આ છેલ્લો ફેરો હોય તો આપણે એને કહેવાની જરૂર નથી, એ બધું જ જાણે છે. તો જેમ રાષ્ટ્રપતિએ જીવતદાન દીધું એમ ઠાકોરજી પણ 84 લાખ યોનિમાં છેલ્લો ફેરો ક્યારે લાવી દે એ આપણને ખબર નથી. કહેવાનો આશય એ છે, ઘણા બહુ ચિંતામાં હોય ને એટલે ફોન કરે, ઈલાબેન નવરત્ન કરીએ, ચિંતા કાપી ન કરીએ. મેં તો લૌકિક માટે નથી. ગોવિંદુબેને સેવામાં ચિત્ત નહોતું ચોટતું એટલે વલ્લભે આ લખીને મોકલો હતો. સેવામાં મેં કીધું તમને કાંઈ, મને કે ના સેવામાં તો મેં શેની વ્યથા છે. મને કે મારા દીકરાનું એકવાર તૂટી ગયું સગાઈ કરેલે, હવે બીજી વાર કોઈ માગું કરવા આવે ને એટલે આજુબાજુ. મેં કીધું જો જ્યાં સુધી તમારા લાયક પાત્ર નહીં હોય ને ત્યાં સુધી બધા આવું કરશે, પછી જરાય મૂંઝાવ નહીં. જે દીકરીને તમારા ઠાકોરજીની ઝારીજી ભરવા હશે તમારા ઘરે આવશે. આપણે જ્યાં તલવારની જરૂર ના હોય ને
સોયની જરૂર હોય ત્યાં તલવારનો ઉપયોગ કરીએ છીએ. લૌકિક ચિંતા માટે નવરત્ન છે જ નહીં. ઘણા અત્યારે મોટા મોટા મનોરથ કરે ઘરે, 84 બેઠક, પછી યમુનાજીનું, બહુ સરસ છે. પરંતુ બધા આવે ને જુએ તો વાહ વાહ કોને થાય? આપણી થાય ને. હા, ઈલાબેનને તો કાંઈ સરસ યમુનાજી બનાવ્યા ને ગિરિરાજજી ને, ઓહો પ્રભુ, યમુના પર તો વખાણ કોના થયા? આપણામાં તો બધામાં કીધું છે પ્રગટ કરે રસ જાય. એક વૈષ્ણવે સોનાનો બંગલો બનાવડાવ્યો, સોનાનો આટલો. હવે તમને એની પરાકાષ્ઠા કહો, અંદર ડાયમંડના, કારણ કે એને બહુ જમીન હતી. હવે એને ખબર નહીં કે જમીનના ભાવ આટલા બધા. એટલે 2 દીકરા હતા, એટલે બેયને ભાગે કરી દીધી. એટલે દીકરાએ કીધું કે મમ્મી આમાંથી એને 5-5 વીઘા તમે લઈને તમારા ઘડપણમાં અમારી પાસે માગવું ન પડે, એટલે તમે આ પૈસા રાખો. એ કે ભાઈ મારે તમે છો ને, કે ના આજે અમારે લગ્ન નથી થયા ને કાલ સવારે થાય. અનુકૂળ આવ્યું તો બરાબર, ના આવ્યું તો તમારે અમારી પાસે હાથ લાંબો નહીં કરો, અમે તમારી પાસે કરીએ. અને તમે જાશો તો એ 5-5 વીઘા તમારે વિલ બનાવી દેવાનો કે આનામાંથી 5 વેચીએ નહીં અને આનામાંથી 5 વેચીએ નહીં. એ પૈસા એના, એ કે સારું. હવે પૈસા એવા ઘણા બધા, ગામડા એને શેરે ને એવું એક નાનું એવું સિટી હતું, કોઈને ખબર ન પડવા દે. પછી દીકરાએ કીધું કે થોડાક તમે વ્યાજે મૂકી દો બા, એટલે દર મહિને વ્યાજ આવે. એ કે ભાઈ એટલા બધા આવ્યા છે, મને તાર બાપાને 65-66 વર્ષ થયા, હવે જીવનના કેટલા? તો આટલા દર મહિને વાપરીએ ને તો 20 વર્ષ ન ખૂટે, કારણ કે જમીનના ભાવ એવા. એટલે અમારા ઘરમાં ભરે રહ્યા. છોકરો કે કાંઈ વાંધો નહીં. હવે 2 ભાઈઓએ નક્કી કર્યો, એ કે આપણે જુદા નહીં થવાનું. મા બાપ છે ને ત્યાં સુધી આપણે 2 ભેગું રહેવાનું. એટલે 2 વહુને પૂછ્યું, એ કે તમે તૈયાર છો? એ કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો શું કામ અમારે જુદું થવું જોઈએ? આટલી જમીન ભાગે આવી, આ બંગલા છે, આટલી વાડીનું, પેલા વાડી એને કહેવાતી હતી, કો હોય, કૂવો હોય, ત્યાં બધું વાવતા હોય, છાપરું હોય, એ કે વાડી છે. અને અમારા મા બાપ અમને એવું જ શીખવાડ્યું છે, અમે જુદા થાય તમારી ભાભી નહીં થાય. 2 ભાઈઓ રાજી થયા. હવે રાતના બધાય વાળું કરવા બેઠા. કાંઠિયાવાડમાં રાતના જમવાનું વાળું કહેવાય. કીર્તનમાં જ વાળું જ આવે છે, બ્યારું કીજીએ કૃપા નિધાન. એટલે એની માએ કીધું ભાઈ મારો એક મનોરથ. હા બા, એ કે આટલા બધા પૈસા આવ્યા, હવે આપણા ઠાકોરજીનું મંદિર સરસ છે, પણ એવો બંગલો કરીએ ને કે કાયમ એની અંદર ઠાકોરજી બિરાજે. કે તમે કયો એમ? એટલે દાદા બોલ્યા, એ કે ઉઘાડું કરીને બોલ, એમ ગોળ ગોળ ના બોલ, છોકરાઓને સાચી વાત. એ કે ભાઈ માનો કે 1 કિલો સોનું જોઈએ આમ બંગલો કરાવવામાં, અને એની અંદર હીરા સાચા ને મોતી. એ કે હા બા. એ કે સોનીને કહેવાનું કે કોઈને બતાવવાનું નહીં અને કોઈને કહેવાનું નહીં કે અમે બનાવડાવ્યા છે, કારણ કે બહાર વાહ કોને થાય? ઓહો, હમણાં જોઈને ઠાકોરજી માટે સોનાનો બંગલો બનાવ્યો ને હીરા ને મોતીને. ઓ વલ્લભ,
હવે પરાકાષ્ઠા સાંભળો બધાય. જેવું વાળું કરીને તાપણું કરવા બેઠા. પેલા ગામડામાં છે ને પેલું લાકડાની નાખે. આપણે જેસલમેર ગયા હતા ત્યાં ખબર છે, એટલે તાપણું કરતા હતા. એટલે કે બા પછી તાળા મંગળ મંદિર ને એ કે કાંઈ નહીં, ઠાકોરજી હોય એના તાળા મંગળ. એ કે ભાઈ હવે મારે સાચી વાત કરી. કે હું એ કે આપણે સોનાનો બંગલો છે ને હીરા મોતી, એમ જેમ બધા ચાંદી ઉપર સોનાનો ગિલેટ કરાવે ને એમ મારે સોના ઉપર ચાંદીનો ગિલેટ કરે. એ કે કાં? માનો કે કોક તારી સાસરીવાળા, આની સાસરીવાળા, મારા ઘરના બધાય બ્રહ્મસંબંધી છે. આપણે તો હાથ પેઢીમાં કોઈ માતા મહાદેવને જોયા નથી. આપણા બધાના ઘરે આઠેય આમની સેવા છે. હવે કોક દર્શન કરે ને આપણે એમ કે ઓહો એ સોનાનો બંગલો છે, આ હીરા ને મોતીને માં ઠાકોરજીને ગમે. એ કે ના. એટલે કે બા ચાંદીનો ગિલેટ કરાવીએ ને તો એ કાળો પડી જાય. એ કે આમે આ કાળિયો જ છે, આ શ્યામ છે ને, શ્યામ રંગ, શ્યામ સંગ. એટલે એના વરે એને રસ્તો કરી દીધો. એ કે 1.5-2 મહિના થાય એટલે બેમાંથી એક વહુને કહેવાનું કે બરાબર ઘસી દે એટલે પાછું સારું થઈ જાય. હવે સોનીને ત્યાં દીધું. એટલે સોનીએ કીધું ઓછામાં ઓછું 700-800 ગ્રામ સોનું ને આ બધું થઈ રહે. એ જમાનામાં 18 લાખ કે 20 લાખ થતા. બોલાય દઈ દીધા પૈસા. એ કે પછી દેજો. એ કે હું વહી જાઉં ને તો વળી કોકનો વિચાર ફરી જાય તો કે હવે સોનાનો બંગલો નથી કરાવવો. આ પૈસા આજની તારીખમાં પણ એમના ઘરે સોનાનો બંગલો છે, એમાં ઠાકોરજી બિરાજે છે, પણ ચાંદીનો ગિલેટ છે. આને કહેવાય સેવા બહાર ન પડાય, છાનું રખાય. અત્યારે બધાને દેખાડી દેવું છે, વ્યાપ વૈતો છે, પણ ઊંડાણ ઘટ્યો છે.